બુટલેગરો, જમીન માફિયાઓ, ભૂ માફિયાઓ, વ્યાજખોરો બધા જ લોકો ભાજપ સાથે છે. અને બીજી બાજુ ચેતરભાઈ એકલા છે. પૈસા નથી, નાની અમથી ટીમ છે, એમની પાસે વધારે મોટી ટીમ નથી, પોલીસ નથી, તંત્ર નથી, માત્ર ને માત્ર આપણા આશીર્વાદ અને આપણા મતો છે. અને એનાથી આપણે ચેતરભાઈને જીતાડવાના છે. જો તમારા ગામમાંથી તમામ મતો ચેતરભાઈને મળશે તો ચેતરભાઈની લીડ અહીંથી વધશે. તો એ બાજુ જે મતદાન થવાનું છે એમાં એ લોકો ચેતરભાઈને ત્યાં વધારે મતો પડવા દે એમ નથી. એમને ખબર છે કે આદિવાસી સમાજનો નેતા જો આ વખતે સંસદમાં પહોંચી ગયો તો છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારનો કોઈ પણ અવાજ સંસદ સુધી પહોંચ્યો નથી. આપણા વિસ્તારના કામો, અહીંયા ઘણા બધા સવાલોની વાત થઈ, ઘણા બધા પ્રશ્નો છે એમની વાત અહીંથી કરી, પણ હવે એ સવાલો અને એ પ્રશ્નો ત્યાં સુધી પહોંચાય, આપણા બાળકોના ભવિષ્ય માટે સારી શાળા બને, આપણા માટે સારી હોસ્પિટલો બને, શાળાઓની અંદર સારા શિક્ષકો હોય, આપણા બાળકોને સરકારી નોકરીઓ મળે, ગુજરાતની અંદર પણ વ્યવસ્થા પરિવર્તન કરવાનું કામ ચેતરભાઈ કરી શકે એમ છે. હું આપની વચ્ચે કહું છું કે જો ચેતરભાઈને તમે સાંસદ બનાવી દીધો, આગામી દિવસોની અંદર આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની દેશમાં સરકાર બનવાની છે. અને જ્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો આપણો ભાઈ ચેતર વસાવા ભવિષ્યનો કેબિનેટ મિનિસ્ટર બનીને તમારા ગામમાં આવશે. એટલા માટે આપણે બધાએ ચેતરભાઈને જીતાડવા માટે પૂરી મહેનત કરવાની છે. ઘરે ઘરે જઈશું, જ્યાં રહીએ છીએ, કામ કરીએ છીએ, તમામ જગ્યાએ ચેતરભાઈનો પ્રચાર કરીશું. જો આપણે બોલીશું નહીં, ચેતરભાઈના વિશે બે શબ્દો સારા નહીં કહીશું, લોકોમાં પ્રચાર નહીં કરીએ તો ચેતરભાઈ જીતશે નહીં. આ ગામડાઓની અંદર આપણે પ્રચાર કરવાનો છે, ઘર ઘર જવાનું છે. અને મતદાનના દિવસે આપણા ગામમાંથી ઘણા લોકો બહાર હશે, નોકરી ધંધા રોજગાર અર્થે ગયા છે, એમને પણ ફોન કરીને બોલાવાના છે કે ભાઈ તમે આવો, આ વખતે ચૂંટણીના દિવસે આપણે અહીંયા રહેવાનું છે અને ચેતરભાઈને જીતાડવાના છે. જે ઘણા બુઢાઓ છે, ઘરની બહાર નથી નીકળતા, દર વખતે આપણે મતદાન કરવા જઈએ કે ભાઈ બુઢાઓ ક્યાં મત દેવા જવાના હોય, ચાલી નથી શકતા, એમને પણ ગાડીઓમાં બેસાડીને આપણે મતદાન મથક સુધી લઈ જવાના છે. અને જો આ કરીશું તો જ ચેતરભાઈ જીતવાના છે. આપણા ઉપર પૂરો નિર્ભર છે. એ તમારી વચ્ચે આવી શકે એમ નથી. એમના વતી અમે આવ્યા છે. અને છેલ્લી વાત હું કરીશ કે ચેતરભાઈ 17મી તારીખે ભરૂચમાં ફોર્મ ભરવા જાય છે, આવતા ગુરુવારે. જે દિવસે અહીંયા ડેડિયાપાડામાં ફોર્મ ભરવા ગયા ત્યારે તમારા ગામમાંથી ઘણા બધા યુવાનો બહેનો ગયા છે. આ વખતે ભરૂચ જવાનું છે અને મોટી સંખ્યામાં જે દિવસે ચેતરભાઈ ફોર્મ ભરવા જાય તે દિવસે લાખોની મેદની જો ભરૂચમાં ઊભી થાય તો આપણે સંદેશ આપી શકીએ. આ ચેનલો વાળા પણ આજે જે છે ભાજપને જીતે એમ બતાવે છે, એને પણ આપણે આંખો ખોલી શકીએ કે ભરૂચની સીટની અંદર માત્ર ને માત્ર ચેતર વસાવા જ ચાલે, બીજું કોઈ ન ચાલે. આજે જે નારો ફેમસ થયો છે, એક જ ચાલે ચેતર ચાલે, એ નારાને આપણે જીવંત રાખવો છે. એ નારો સફળ થાય એના માટે આપણે બધાએ મહેનત કરવાની છે. ફરીથી એક વખત 17 તારીખે બધા આવજો. આપણા ગામના તમામ મતો મતદાન વધારવાનું કામ કરવાનું છે. ગયા વખતે મતો પડ્યા હતા એનાથી વધારે પડવા જોઈએ. અને ગયા વખતે જે 200-250 મતો ભાજપમાં ગયા હતા એ